ક્યારેક એવું લાગ્યું છે કે આપણા જીવનમાંથી કોઈક જાણીતો અવાજ ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે? હા, એ જ અવાજ જે કદાચ આપણા સૌના બાળપણ સાથે જોડાયેલો છે. ચાલો આજે એ જ ખોવાઈ રહેલા કલરવ વિશે થોડી વાત કરીએ. જરા આંખો બંધ કરીને યાદ કરવાની કોશિશ કરો તો સવારમાં આંગણામાં કે બાલ્કનીમાં ચી ચી કરતી એ નાનકડી ચકલીઓનો કલરવ યાદ આવ્યું? પણ હવે એ ચકલીઓ ક્યાં છે? પહેલાંની જેમ હવે એ સહેલાઈથી દેખાતી નથી. અને આ ખાલી એક યાદ નથી, આ એક એવી હકીકત છે જેના પર આપણે સૌએ ધ્યાન આપવાની જરૂર છે. તો બસ આ જ અંગત યાદોને સાથે રાખીને ચાલો હવે એક વૈશ્વિક પહેલ તરફ જઈએ. હા, એક આખો દિવસ જે આ નાનકડા પણ આપણા જીવનમાં બહુ જ મહત્વના પંખીને સમર્પિત કરવામાં આવ્યો છે. હા, દર વર્ષે 20 માર્ચ. આ તારીખ ખાસ કરીને આપણા આ નાનકડા પીછાવાળા મિત્રો માટે એટલે કે ચકલીઓ માટે ઉજવાય છે. પણ સવાલ એ છે કે આ દિવસ ઉજવવાની જરૂર જ કેમ પડી? તો જુઓ, એનો મુખ્ય હેતુ છે જાગૃતિ ફેલાવવાનો. આ દિવસ આપણને સૌને યાદ અપાવે છે કે ચકલીઓની સંખ્યા ખરેખર ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. અને જો આપણે સમયસર કંઈ નહીં કરીએ ને તો કદાચ એવો દિવસ પણ આવશે જ્યારે આવનારી પેઢી આ ચકલીઓને ફક્ત ફોટામાં જોઈ શકશે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલ કંઈ બહુ જૂની નથી. એની શરૂઆત થઈ હતી વર્ષ 2010માં. અને એ પણ આપણા ભારતમાં જ. એક પર્યાવરણ પ્રેમી છે મોહમ્મદ દિલાવર. એમની સંસ્થા છે નેચર ફોરએવર સોસાયટી. બસ એમના જ પ્રયત્નોથી આ નાની શરૂઆત આજે એક આંતરરાષ્ટ્રીય અભિયાન બની ગઈ છે. સારું, તો હવે મૂળ મુદ્દા પર આવીએ. આપણે એમના માટે ખાસ દિવસ તો ઉજવીએ છીએ, પણ આખરે આ બધી ચકલીઓ ગઈ ક્યાં? શું થયું એમની સાથે? આ સવાલ એક રહસ્ય જેવો લાગે છે, નહીં? ચાલો એના કારણોને સમજવાનો પ્રયત્ન કરીએ. અને એક વાત ખાસ સમજવા જેવી છે, આ પ્રોબ્લેમ ખાલી મોટા શહેરોનો નથી. હવે તો ગામડાઓમાં પણ જ્યાં ચકલીઓનો કલરવ ગુંજતો હતો ત્યાં પણ શાંતિ છવાઈ રહી છે. એમની ગેરહાજરી હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ખરેખર એક બહુ મોટું અને ચિંતાજનક પરિવર્તન છે. તો સવાલ એ જ છે કે આ ઘટાડા પાછળનું સાચું કારણ શું? વેલ, વૈજ્ઞાનિકો અને પર્યાવરણ નિષ્ણાતોએ આના પર ઘણું કામ કર્યું છે અને કેટલાક મુખ્ય કારણો શોધી કાઢ્યા છે. ચાલો જોઈએ કે કયા કારણો છે. જો મુખ્યત્વે આ 4 કારણો છે જેને સૌથી મોટા વિલન માનવામાં આવે છે. એક રીતે કહીએ તો આપણી જે જીવનશૈલી બદલાઈ છે અને જે રીતે આપણે વિકાસ કરી રહ્યા છીએ એની સીધી અને સૌથી માઠી અસર આ નાનકડા જીવ પર પડી છે. ચાલો આ દરેક કારણને થોડું નજીકથી જોઈએ. સૌથી પહેલું અને મોટું કારણ છે આપણા ઘરો. જરા જૂના ઘરો યાદ કરો. એમાં ગોખલા, છાપરા નીચેની જગ્યા, વેન્ટિલેટર્સ, કેટલી બધી જગ્યાઓ હતી જ્યાં ચકલીઓ આરામથી પોતાનો માળો બનાવી શકતી હતી. હવે આજના મકાનો જુઓ. એકદમ સપાટ દિવાલો, કાચની મોટી મોટી બારીઓ. એમાં ચકલી બિચારી ક્યાં પોતાનું ઘર બનાવે? સીધી વાત છે, આપણે આપણા ઘર તો મોટાને સુંદર બનાવી લીધા, પણ અજાણતા જ એમના ઘર છીનવી લીધા. પછી આવે છે ખોરાકની અછત. આ પણ એક ગંભીર મુદ્દો છે. જુઓ, ચકલીઓ પોતાના બચ્ચાઓને નાના નાના જીવડા ખવડાવીને મોટા કરે છે. પણ હવે ખેતીમાં જે જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થાય છે એનાથી આ જીવડા જ મરી જાય છે. એટલે બચ્ચાઓ માટે ખોરાક જ બચતો નથી. પરિણામે એમની નવી પેઢી જ આગળ નથી વધી શકતી. અને હા, મોબાઈલ ટાવરનું રેડિયેશન અને દેશી વૃક્ષો ઓછા થવા, આ બધું પણ એમના માટે મોટો ખતરો છે. તો આ બધી વાતો સાંભળીને એવું લાગે કે હવે શું બધું પૂરું થઈ ગયું? પણ ના, હજી પણ મોડું નથી થયું. સૌથી સારી વાત એ છે કે આપણે ઘણું બધું કરી શકીએ છીએ અને એના માટે કોઈ મોટા કામ કરવાની જરૂર નથી. નાના નાના અને એકદમ સરળ ઉપાયો છે જેમાં આપણામાંથી કોઈ પણ પોતાનું યોગદાન આપી શકે છે. દાખલા તરીકે આપણે શું કરી શકીએ? બહુ સિમ્પલ છે. આપણી બાલ્કની કે આંગણામાં એક નાનકડો લાકડાનો કે પૂઠાનો માળો લગાવી દઈએ. ઉનાળાની ગરમીમાં એક નાનકડા કુંડામાં રોજ થોડું પાણી અને થોડા દાણા જેમ કે બાજરી કે ચોખા મૂકી શકીએ છીએ. અને જો જગ્યા હોય તો દેશી ઝાડછોડ વાવીએ તો સોનામાં સુગંધ ભળે. એમને કુદરતી ઘર મળી જાય. લાગે છે ને કે આ નાના નાના કામ છે, પણ વિશ્વાસ કરજો, આ નાના પ્રયાસો જ મોટું પરિવર્તન લાવશે. અને આ વાત ખાલી એક પક્ષીને બચાવવા પૂરતી નથી. જરા ઊંડાણથી વિચારીએ તો આ આપણી પોતાની જવાબદારી છે, એક સામાજિક અને પર્યાવરણીય જવાબદારી. આ વાક્ય બધું જ કહી દે છે.
ચકલી એ માત્ર એક પક્ષી નથી, પણ આપણા પર્યાવરણ અને બાળપણની યાદોનો અવિભાજ્ય હિસ્સો છે. એને બચાવવી એ આપણી સૌની જવાબદારી છે, કારણ કે એને બચાવીને આપણે ખાલી એક પક્ષીને નથી બચાવતા, આપણે આપણા પર્યાવરણને, આપણી બાળપણની એ મીઠી યાદોને અને આવનારી પેઢી માટે એક સુંદર ભવિષ્યને બચાવી રહ્યા છીએ. તો અંતમાં બસ એક સવાલ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે. આવતીકાલે સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે આપણા આંગણામાં કયો અવાજ સાંભળવા માંગીએ છીએ? મશીનોનો ઘોંઘાટ કે પછી ચકલીઓનો મધુર કલરવ? નિર્ણય અને પ્રયત્ન બંને આપણા જ હાથમાં છે.